રાતે રાતે મિત્ર રાતે રાતે અરે હા મિત્રો આજે મારી વાલી દાદી બનાવશે દેશી સંગવાનું શાક અરે હા મારી દાદી ખરા ને એટલે એમનો બોન થાય ને એટલે મારી દાદી થાય એવા દેશી સંગો લા સજો આસે સંગો એ પણ દેશી સંગો ઓનું શાક બનાવ અરે આ કેવી રીતે બનાવ્યું આપણે દાદી પૂછી છે દાદી દાદી આ કેવી રીતે બનાવવાની છે આટલા ટુકડા કરી રાખવાના બેટા અને બાફી રાખવાની પછી વઘાર કરીને મસાલો નાખી અને મય દહીં નાખવાનું અને ચણાનો લોટ ખાવાની મજા અને બાજરીના રોટલા તો જોઈ મિત્રો આવી રીતે મેં દાદી બનાવશે એ પણ દેશી ચૂલા ઉપર તો ટેસ્ટ તો ખાવાની તો મજા આવે ટેસ્ટ તો જોરદાર આવે છે અરે હા દેશી સંગવાનું કોના શાક ભાવે એ પણ કોમેન્ટમાં લખજો અને બાજરીના લોટલા ખાવાની તો મજા આવી જશે અને આ તમારી વાલી સાક્ષી પહેલી વાર ખાશે દેશી સંગવાનું શાક જો દાદી આજે બનાવશે જો આવી રીતે બનાવવાનું જો દાદી સજો દાદી મોરા સજો આટલા કકરા કરવાના નહીં દાદી કઈ અને અમારા ગામડામાં તો આવું બધું શાકભાજી તો મળે હા અને હા તમે મારો વિડિયો ક્યાંથી જો એ પણ કોમેન્ટમાં લખજો અને તમારું ગામનું નામે લખજો સાચી વાત ને જો આવું સંગવાનું શાક કોણ ખાય કોમેન્ટમાં લખજો હા